ભગવાન કૃષ્ણ ગોકુળમાંથી છેલ્લે પણ રાત કેવી હતી? ભગવાન નારાયણ અને રાધાજી બાજુ બેઠા. આ ચિત્ર કઈક નોખું છે. રાધાજી બાજુ બેઠા, કૃષ્ણ રડે છે, રાધા રડે છે. નારાયણ તને વિદાય કઈ રીતે આપી શકીશ બાપ? હવે વ્યો જવાનું છે, મને ખબર છે. કઈક તો મને આપતો જ આપતું તારી યાદગીરી માટે. શું આપું રાધા? અને છેલ્લે વાત એ કેવી છે, હાથમાં ભગવાન કૃષ્ણ રાધાને બંસરી આપે છે. લે રાધા, આ વાંસળી લઈ જા. એ પછી એકે વખત ભગવાન કૃષ્ણે બંસરી નથી બજાવી. બંસરી હાથમાં રાધાને આપે. રાધા એટલું જ બોલી, નારાયણ પણ મને વગાડતા નથી આવડતું, હું કઈ રીતે વગાડીશ? મને તો બંસરી વગાડતા નથી આવડતું. અને તેથી કૃષ્ણના મોઢામાંથી શબ્દ ખાલી એટલો જ હતો, રાધા ચિંતા ન કર, ખાલી વાંસળી તું મોઢા ઉપર રાખીશ ને એમ ના મળશે વાગવા. જા, હું તો નારાયણ કહું છું. હવાનો પોર થાય છે, માં જશોદા હતા, ફળિયું આવે છે. બાજુમાં નારાયણ ઠુમક 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 કરતો કરતો આવે. જશોદાનો પાલો પકડ્યો અને પાલવ જ્યાં પકડ્યો, માં જશોદા ખીજાઈ ગઈ, હે કૃષ્ણ મુકદે પાલવ, મારે કામ છે, હવાનો પોર છે, ઘણું બધું કામ, મુકદે પાલવ. અને એ દિવસે ભગવાન કૃષ્ણની આંખમાંથી આંબળા પડી ગયા. જશોદા બેઠી થઈ ગઈ. કહું ને, માતૃત્વ છે ને, જાતિ દીકરાના આંખમાં દર્દ ન જોઈ શકે. બાજુ બેહી ગાલ પકડી અંગૂઠે અંગૂઠે આંખડા લૂસતી લૂસતી માં જશોદા કહેતી હતી, હે કૃષ્ણ શું કામ બેઠશો બાપા? કૃષ્ણ કરુણતા ન રડાયતાથી બેટા. શું કરું? હું જ્યારે જ્યારે તોફાન કરું ત્યારે તું એમ કહેશો, કૃષ્ણ તું નાનો નથી, તું મોટો થઈ ગયો છો. એમાં હું મોટો થઈ ગયો છું ને હવે? ત્યારે જશોદાના મોઢામાંથી શબ્દ ખાલી એટલો જ હતો, નારાયણ હા તો હવે મોટો થઈ ગયો છે. હવેના જે શબ્દ છે કૃષ્ણના, એ બધા એના અંદર ઉતારી લેજો. એટલે કૃષ્ણના મોઢામાંથી શબ્દ ખાલી એટલો જ હતો, એમાં હું જો મોટો થઈ ગયો હોઉં તો તને એમ નથી લાગતું કે હવે મારે મારી માં દેવકીને કૃષ્ણના હાથમાંથી છોડાવવા જાવી પડશે? તમને જયારે માને છોડાવવાની જયારે ઈચ્છા થાય ત્યારે માનજો તમે માના છોડું છો. તમને જયારે આવા વિચારો આવે બધાને ભેગા કરવા છે અને કઈક સારું કાર્ય કરવું છે, ત્યારે માનજો તમે આ સંસ્થાના છોડ છો. અને સાંભળજો, અત્યાર સુધીના દાખલામાં મેં એક પણ એવો દાખલો નથી જોયો કે ડેડકડીનો વિદ્યાર્થી, લોકશાળાનો, સંસ્થાનો વિદ્યાર્થી કોઈ ખરાબ હોય. ખરાબ છે જ નહીં યાર. કોણ કે ખરાબ છે? અને કોઈ નાનો મોટો કોઈ છે જ નહીં. તું નાનો હું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો જે છે એ ટૂંકમાં અહીંથી આનંદ કર્યો છે, અહીંથી લહેર જ કરી છે. અહીંથી પછી ઘનશ્યામભાઈ અમે જે કોઠારમાંથી જે ગ્લાસમાં જે ખાંડ નાખી અને પછી જે અમે પૌવા અંદર ભરીને પછી જે ખાઈને મોજ કરી છે, એ આનંદ હવે નથી મળતો. એ આનંદ ક્યાં ગયો? એ આનંદ બધો અહીંયા ખોવાઈ ગયો છે. એ વર્ષો પહેલાના અમારા શબ્દો જે છે એ આકાશમાં ઉડતા થાય, એ શબ્દો અહીંયા ઉતર્યા. અને એક વસ્તુ મને ઘનશ્યામભાઈ આજ હમણાં હું વિચારતો હતો, સવારના પરમાં અમે જયારે જે જાગતા, ચોમાસું ન હોય તો એક બિસ્તરો આખો પલળી ગયો હોય, વરસાદ ન હોય તો એ બિસ્તરો પલળેલો હોય. તમે જે અર્થ લ્યો છો એ અર્થમાં નથી કહેતો. મને ખબર છે, હું અહીં ટેજ માંથી ગુરુની હામો બેઠો બેઠો બોલું છું, મને ખ્યાલ ન હોય. બિસ્તરો પલળતો શું કામ ખબર છે? અહીંથી ઓલું વાગે ગીત વાગતું, ટ્યુનિંગ રૂમમાં અહીંથી વાગતું, ગુરુ ગોવિંદ દોનો ખડે કિછકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી. તા નરિયસ લાઈટ બંધ દેખાય અને રાજુ આમથી પાણી ડોલે બૂમ કરી નાખે. અમને શું ખબર છે કે મલયભાઈ આવી જાય. મલયભાઈ ને આ ઝપટ બોલાવી ગયો. આ વસ્તુ અહીંથી છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ પાયાની અંદર જ્યાં સંસ્કાર પીડ્યા કેવલ ને કેવલ અહીંથી જ નીકળે. અને બીજી વાત એ છે કે સ્ત્રી સહી શક્તિ છે, આ દેશ શક્તિનો દેશ છે. બહેનો બેઠા હોય, ઘડીક હું પાછા મારા ગુરુને અંદર લાવું છું. બહેનો બેઠા હોય એટલે એક વાત તો કરશે, પછી ડેડકડી ના હોય કે અમારે અમદાવાદ ના કે અમારા ગામ કુંડવી ના કે મામા પછી રાણપડા ના હોય. આમ બેસીને જે વાત માંડે,
રામને ખબર આ કઈ સ્વીચ હોય. અને પછી જે એક વાત કહી, એ વાત બહુ મસ્ત થઈ છે. એ વાત કઈ છે કહી દો. તમારા ભાઈમાં સાચી કઈ બુદ્ધિ નહીં. હા, અને હકીકતમાં આપણા બુદ્ધિ છે જ નહીં ભાઈ. ખોડુભાઈ માસ્ટર, આ આપણામાં દિલ કેવું થશે? આપણે આમ ખોટું ખોટું દાંત કાઢે ને, ઈ ગલીમાં તો શહેરમાં કાઢવા મારી ગાડી છે, તારી માં ગોટો વળી જાય, હાલી નીકળો છો હાલ. અરે મેં કીધું ને ભાઈ, બે પતિ પત્ની લાવશે બાજુ બાજુ બેઠા. બેને કીધું આ ભાઈ ને કે હાલો ને એકચ્યુઅલી ફિલ્મ જોવા જાય, કુંડલા બહુ મસ્ત ફિલ્મ લાગી છે. આ કે ગાંડી હવે ફિલ્મ જોવા હું ત્યાં છોકરા મોટા થઈ ગયા છે, મિલેનિયમ ભણવા જાવ, હાલો ને જઈએ આપણે. હવે આપણે પ્રશ્ન થતો બેને કીધું ભાઈ ને કે પણ હવે જાય ખરા, પણ હવે છોકરાને બાના શું કાઢી તો એ ચિંતા ન કરો, એ બધું હું કહી દે. બોલ્યા ટપોડિયા અહીંયા આવો તો છોકરા બે આવે કે બોલો મમ્મી, એ કે હું તારા પપ્પા બે ઘનશ્યામભાઈ ને ઓલે સતનારાયણની કથામાં લઈ જાય. 1 કલાક આવવાનો 1 કલાક જવાનો એકચ્યુઅલીમાં, એટલે ઠેઠા મધરાથી આગળના ગામમાં રહેતા છે. ગામનું નામ મારે નથી દેવું, એ ગામ ના હોય તો મને મારે. ખોટા ખોટું આપણે ઘડીક રહેવાના, ડખા કરવા ખોટા ખોટા. એટલે બેટા અને 1-2 કલાક ત્યાં એટલે 4 કલાક થશે. તમે બે તોફાન ન કરતા. એટલું કરે બે નીકળી ગયા. આ બે નીકળી ગયા, છોકરા બે ભેગા છે. નાના ભાઈ કોઈને મોટા ભાઈ બાન બાપુ જે બે સતનારાયણની કથામાં ગયા, આપણે ફિલ્મ જોવા જાય. ટોકીઝમાં બધા ભેગા થઈ ગયા. તો પૂરી આગળ જ બેઠેલા હો. બાપા જઈએ બટા અહીંયા શું કરો તો તમે સતનારાયણ નો શીરો લેવા આવ્યા બાપા, કરો ભેગું છે ભણના દીકરો. બાપુ હું એકવાર ફિલ્મ જોવા ગયો, હું અમદાવાદમાં સિટી ગોલ્ડમાં, આશ્રમ રોડ સિટી ગોલ્ડ સિનેમા છે. હું અહીંયા ફિલ્મ જોવા ગયો ને ભાઈ, તે હું બેઠો હતો, હું હાવ એકલો હતો, મારી બાજુમાં કોઈ હતા નહીં, હું એકલો હાવ. હું બધે ભાઈ એકલો જ જાઉં છું, ખોટા ખોટા ડખા કરવા જે હોય હાસું કામ. હું મારી પાસે કોઈ હતું જ નહીં, મારી આગળ એક ધતુરો ધતુરી દે બેઠ. તે વચ્ચે ઓલો બ્રેક પડે તો ઓલો ધતુરો ઉભો થઈને બહાર ગયો, બ્રેક પડે તો નાસ્તો લઈ આવું એમ. તે ધાણી લઈને ધતુરો સીધો મારી બાજુ આવી બેસી ગયો, લાઈન ભૂલી ગયો. મને કે બાજુ બાઈને કે લે ડાલ લઈને ધાણી ખા. અને ઘનશ્યામભાઈ મેં હકીકતમાં અંધારાનો ભરપૂર લાભ લીધો. મેં કીધું બોલે ઈ જ બીજા હોય. ખોટા ખોટો મેં કીધું 60 ની અડાડવી, મેં કીધું રહી ગયો. હું તો બેઠો બેઠો ખાવા બગલો જેમ જવા કરે એમ કરતો હતો બેઠો બેઠો. કેમ ડાર્લિંગ મસ્ત છે ને? મેં બોલવું જ નથી, મને ક્યાં તમારું મને કે તારા માટે સાડી કઈ લાવી દઉં? મેં કહ્યું સાડી નહીં, મેં જીન્સ નું પેન્ટ ટી શર્ટ લઈ આવી. મેં કીધું તો ગાંડો તુર છે હોય કે તું કે મારું કાંઈ કે મેં કાલે તે મને આપી, મેં દાણે ખાધી. એક મારા ઘરના મેં કાલે આગળ ટેકી દો, આગળ બેઠી જતા તુરી એટલી વાટ જોઈ ક્યાં મેં તારી. હે પણ ભાઈ એને ભરોસે રે ભાઈ
હાથી હોય એ તો કોઈ દિવસ દુષ્કાળમાં પણ ભૂગે નહીં. એ પણ જેના બેટા પાપી હોય એની દેખના તુજે ભૂતરા એને ભરોસે રે દેવા એને ભરોસે દેવા આય એને ભરોસે દેવા આય ભરોસે રેવાય ભાઈ એના ભરોસે રેવાય અને આચરીએ અને અંગે ધરીએ જેમ તમારો ગુરુજી કા. પછી શું કામ કર્યું કેમ કર્યું એવો સંશય ન રખાય. એના ભરોસે રહેવાય. ગુરુની માથે સાહેબ પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ તો જ ગુરુના શરણમાં જવાય. નકર ગુરુને મૂકી દેવાય કે આપણે નીકળી જવાય ભાઈ. આવો મૂક્યા મિલન્યા ભૂતની ભાઈ લઈ જા આ વચ્ચે બોલી કે મને હશે બધું બંધ થઈ જાય ભાઈ. ફટાફટ આ માયા બહુ લેવાની નહીં બેટા. ઘણું ભેગું થઈ ગયું ભાઈ. ધારા બહાર થઈ ગયું બધું. પાછું હું મુદ્દા પર હાલો બધી વખત નીકળવાનું ફટાફટ. બધા મજામાં ને બધા આપણે ભોગવવાની ભેડમાંથી કેટલા આવ્યા ભોગવવાનો જીવો આવ્યો જીવો ઈ નહીં બોલો બીજો જીવો બુલેટ ઈ જે અમને હાકા પાકા કર્યા છે ભાઈ. ઓલી ભ્યાહુને બાંધવાની હાકડું આયા કેડે બાંધીને આવતા હો વાતરી નાખી હકીકત બની ગયેલું છે. આ એટલી બધી વાતો કહું બહુ થઈ જાય છે. વાત મુદ્દા પર પાછો આવી જાવ. છોકરો નિશામાં ભણવા ગયો. હવે આપણે નિશાળની વાત કરીએ. નિશાળમાં ભણવા ગયો ને તા ઓલા પ્રાથમિક શાળામાં બધું એમ જ હોય. બે આમ લીટા કે લખામ એ એકડે એક બગડે બે તગડે તેને સોગડે છે. છોકરો સાહેબ ને ઉભો રહ્યો અને સાહેબ ખુરશીમાંથી બેઠા બેઠા ભૂઈ ગયા. એ રાતે આખરે પાણી વાળ્યું છે. આમ કયું છોકરા સાહેબ હું થતા બિંદાસ થયા સાહેબ એ સાહેબ હા બેટા ઓય જા કે હું નહીં બેટા તો નથી ઉપર ગયો છું. એ ધાબા ઉપર નહીં બેટા હા ઉપર આ ઉપર તો છોકરો રાજી થઈ ગયો. આ ક્યાં વાત વચ્ચે વાત આવી ગઈ. નિશામાં છોકરો ભણાઈ ગયો ને છોકરા સાહેબ ને કીધું કે સાહેબ ઓલા મારા સગન સાહેબ કેમ નથી આવ્યા. બીજા સાહેબે કીધું બેટા એ તો ગુજરી ગયા છે પાછા ના આવે. હે ગુજરી ગયા છે બીજો દિવસ છો છોકરો પાછો ભણવા ગયો. પાછો છોકરાએ પૂછ્યું હે સાહેબ મારા સગન સાહેબ કેમ નથી આવ્યા. બેટા તને કહું છું ને એ ગુજરી ગયા છે એ મરી ગયા છે હવે પાછા ના આવે. ત્રીજો દિવસ છો પાછું છોકરાએ પૂછ્યું હે સાહેબ મારા સગન સાહેબ કેમ નથી આવ્યા. બેટા એ મરી ગયા છે હવે ને પાછા આવે. આવું 5 દિવસ સુધી બોલ્યું તો 6 દિવસે સાહેબ નો મગજ ગયો. બેટા તને એટલી બધી લાગણી છે સાહેબ પ્રત્યે કાંઈ નહીં કહું છું બેટા હવે પાછા ન આવે એ મરી ગયા છે એટલી બધી લાગણી. છોકરો કે કઈ લાગણી બાગણી કઈ છે નહીં જાય તો એ કે તમે એમ કહો ને મરી ગયા છે એમ તમારે મજા આવી જાય. એટલે પછી આ છોકરા ક્યાં ગયા સાહેબ ઉપર ઉપર હું છે સાહેબ ના બેટા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. હા બેટા એ હું કીધું સાહેબ. બેટા એને એવું કીધું છે કે હું અહીંથી બધા છોકરા ઉપર વિદ્યા વસાવું છું એટલે છોકરાને બધાને બુદ્ધિ આવશે અને બહુ હોશિયાર બનશે. એમ સાહેબ તો તમ તારે જવાય લઈ ગયો એકલા સાહેબ કે રેડી ઓકે એટલું થઈ ગયું. બીજો દિવસ શું ને છોકરો ગયો સાહેબ કીધા જાઓ એ ઉઠાડે પડી જા ઉગ્યો હું આય હું તો ને ઉપર ગયો સાહેબ ઉપર ન્યા હું તો બ્રહ્મ
છતાં મેં એને પૂછ્યું મારા સાહેબ આવે એને એવું કીધું કાંઈ તારો સાહેબ ને આવતો ગોટીનો છે. આ હકીકતમાં આ પ્રાથમિક શાળાના છોકરા ભાઈ બુદ્ધિશાળી એક્યાના વિદ્યાર્થી. મૂળ કહેવાનો અર્થ એ છે કે અહીંથી કેવલ ને કેવલ સાહેબ જો નીકળતો હોય તો અહીંથી સંસ્કાર એવા. અને છેલ્લે એક નાની એવી વાત કરી મારા દેવાંગી પતંગ રજૂ કરવા છે. બેનો બેઠા છે એટલે એક જ વાત, આ દીકરી પાત્ર મને બહુ ગમે છે. અમે જયારે ઘનશ્યામભાઈ ભણતા ત્યારે ગામમાંથી 2-4 બેનો આવતી ભણવા, અને એ લોકો અહીંયા ઈ જે રોટલી બનાવી છે બેનડી, ઈ જે રોટલી વણતા વણતા અંદરથી ભાવ થાય, ઓમ તાચી નારાયણ તું પુરુષોત્તમ. અમારા હાથમાં હાવડા આવ્યા, ખાવ ખાવ ખાવ. એમ જો બાંગો તા સોન પાવણીમાં સોન પાવડી નામ કેટલું સુપર છે, જાહેરમાં કહેવાય. સંસ્થાના છોકરા જ જાણે બાપ. મૂળ વાત કઈ બેનો રોટલી બનાવતી હોય ભગીની પાછળ. ઘનશ્યામ શરીર ઉતરી ગયું છે, તો ઘનશ્યામ તો દાદા ઓકા આપણે કીધું એવું કહું ઘનશ્યામ ખોટું લગાતો કારણ કે અમે જે હતા એ કહેવાનો એનો હક છે. કાંઈ ખબર નથી કીધી. મેં કીધું ને જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, આપને ખરીદ કે हमको अनमोल बना दिया. એટલે વાત છેલ્લો પ્રસંગ બેનો બેઠી છે ઘડી, એનો એક નાનો પ્રસંગ, આ ધરતીની વાત. આ ધરતીનો પ્રેમ શું હોઈ શકે. આ પ્રસંગ મેં વિકુદાનભાઈ પાસે સાંભળેલો અને એ પછી માયાભાઈ પાસે સાંભળેલો પ્રસંગ, અને એ પ્રસંગ મારે તમને કહેવો છે. બાપુની કથા હું માનું છું, કથામાં પ્રસંગ કીધેલો મને. કેટલા બધા માણસો પ્રસંગ સાંભળ્યો અને એ પ્રસંગ મને કાયમી કરે. કચ્છના એરપોર્ટમાં બે પતિ પત્ની ઉતરે છે. બે પતિ પત્ની ટૂંકમાં અમેરિકા રહે છે, અમેરિકાથી કચ્છના ભુજના એરપોર્ટમાં ઉતરે છે બે પતિ પત્ની. અને વેલજીભાઈ ગજ્જર નામના ડ્રાઈવરની ટેક્સી સાહેબ ભાડે કરે, અને ટેક્સીમાં બે પતિ પત્ની બેઠા અને ગાડી હાલી જાય. એમાં ઓલા બેન હતા ને એના પતિને કહે છે, ખાધું હા આગળ મારા બાપુજીનું કામ આવે છે, જવા દે મને. આગળ મારા બાપુજીનું કામ આવે છે, મને જવા દે. 15 વર્ષ થઈ ગયા, પહેલી વાર કચ્છમાં આવ્યા છે, આગળ રસ્તામાં જ આવે છે, જવા દે. 2-3 વખત કીધું પણ છતાં ઓલો ભાઈ માનતો નથી. ગાંધી ઘણા બધા કામ છે, એવું લાગે તો બીજી વાર આવી ત્યારે જ આવીશું તું, આ વખતે રહેવા દે તું. હા બોલ છો. છેલ્લે ડ્રાઈવરને દઈ આવી ગઈ. ડ્રાઈવર કહે છે, ભાઈ જવા દો મારા બેન ને, હું એ કચ્છનો છું, મારા બેન પણ કચ્છના છે, એ નાતે મારે બેન થાય, જવા દો મારા બેન ને. એવું લાગે તો હું ગાડી વધારે ચલાવીશ, તમને કઈક ઠંડુ પીડું પીડાવીશ. થોડીક વાર લાગી, પુરુષ માન્યો, કામ આવ્યું, ગાડી ઉભી રહી. દીકરી ગાડીમાંથી નીચે ઉતરી અને કચ્છની ધરતીમાં જ્યાં પેલો પગ પડ્યો પોતાનું બાળપણ મેળવી હતા. હવે ખાય હાય ધરતી હું તો રમીને મોટી થઈ. એવું નથી લાગતું આપણે અહીંયા આવ્યા છે, તો ઘણા તો પહેલી વખત જ અહીંયા આવ્યા છે. આ ધરતીની માટી લઈને ઘનશ્યામભાઈ એમ જ ખાલી કહેવાય જાય છે, ભારતી ભૌમની વંદતણું આવડી, ધન્ય હો ધન્ય બેડકડીની ધરતી, ધન્ય હો ધન્ય બેડકડી ધરતી. કચ્છની ધરતીમાં દીકરી પહેલી વખત આજે આવે છે. ગામ આવ્યું, પોતાના ગામમાં જાય છે, ગડગડતી દોટ કાઢી. પોતાનું જ્યાં ઘર હતું ઘરની આગળ આવીને દીકરી ભલે ભાઈ બૂમ પાડે છે, બાપુજી એ બાપુજી. અંદરથી કોઈ અવાજ નથી આવતો, બહાર ઝાપલી તાળું મારેલું છે. બાપુજી એ બાપુજી. 2 વાર દીકરી બૂમ પાડે, અવાજ નથી આવતો. બાજુના ઘરમાંથી મોટી બોનો કાકો આવી મેજવા તાણતો તાણતો જોતો છો, કોણ છો બેટા? કાકા હું છું. બાપુજી કઈ ગયા? પપ્પા ભૂલી ગઈ, ડેડી ભૂલી ગઈ, બાપુજી કઈ ગયા? હરની જેમ બાપુ વ્યાકુળ બને, વ્યાકુળ દીકરી બની ગયો. સાંભળજો, જેને દીકરી હોય ને એને ખબર હોય ભાઈ આ શું વાત છે.
હું તો પૂર્ણ બાપ એને જ કહું જેના ઘરમાં દીકરી હોય એ જ પૂર્ણ બાપ છે, બાકી અધૂરો બાપ. કાકો કહે છે બેટા તું, હા કાકા મારા બાપુજી કઈ ગયા, બેટા આપણા કચ્છમાં તો ઘણા વર્ષથી દુષ્કાળ ચાલે છે, કાંઈ નથી બેટા, ગામના પાદરજા રાહત કામ ચાલે છે ને, હા ત્યાં તારા બાપા બેટા એ ખાળિયા ખોદવા માટે ગયા છે, રાહત કામમાં ગયા છે. દીકરી એટલી વાત સાંભળીને ગડગડતી દોટ કાઢી જાય, ગામના પાદરજા રાહત કામ ચાલે છે, ત્યાં દીકરી પહોંચે અને સામેથી દીકરીનો બાપ માથા ઉપર માટીનું તગારું લઈને પાળા માથે આમ જામ ઘા કરવા આવે અને દીકરીને આવતી જોઈ ગયો, હાથમાંથી તગારું પડી ગયો, માથાની પાઘડી બાપ ફરકી ન કરવા. ઓહો મારી દીકરી તું આય, મારો બાપ નજીકમાં દીકરી આવી ગઈ, બાપ બગ ભરી ગયો, હાય હાય બેટા તું, હા બાપુજી એ આવ્યા છે ને બહુ ઉતાવળ છે, તમને જોઈને બાપુ બહુ રાજી થઈ. સારું, ઘણી બધો લાંબો બહુ સ્વાદ છે, વાત એટલી થોડીક વાર લાગે, છેલ્લી દીકરી વિદાય લે છે. બાપુજી જાઓ, હા બેટા હાચવજો, તારો ખ્યાલ રાખજે, હા બાપુજી. દીકરી દહક ડગલા આગળ ગઈ, બાપે હાથ પાડ્યો, બેટા આવી તો દીકરી સામે આવી. હવે વાત ધ્રુજાઈ નાખે એ વાત છે. પાઘડીના છેડે ડોહાના પાઘડીના છેડે પગારના 5 રૂપિયા બચ્યા થયા, ઈ આપીને કીધું લે બેટા લેતી જા. અને દીકરી એટલું બોલી, બાપુ મારી પાસે તો બહુ રૂપિયા છે, મારે શું કરવું? અરે બેટા લેતી જા ને. બાપુ મારી પાસે લાખો રૂપિયા છે, મારે બાપુ નથી જોતા, તમારે વાપરવા થાય. નથી જોતું આ બોલી દીકરી. અરે બેટા લેતી જા ને 5 રૂપિયા બેટા. બાપુ મારી પાસે લાખો રૂપિયા છે, કહું છું આપું, તમારે જો છે વાપરવા થાય. તારા ભારત વર્ષનો બાપ ખાલી એટલું જ બોલ્યો છે, બેટા લાખો રૂપિયા તારા છે પણ આ 5 રૂપિયા તારા બાપના છે, આ તું નથી જાય, 5 રૂપિયા તારા બાપના છે. કહેવાનો અર્થ એ છે કે આ ભારત વર્ષનો બાપ એવો ન હોઈ શકે દીકરી પહેથી લઈ ન લઈ દીકરીને આપે. આ ભારત વર્ષનો ભાઈ એવો ન હોય બેન પહેથી કઈ વસ્તુ લઈ ન લઈ. ભારત આ ભાઈ કોઈ થોડો બેન પહેથી લઈ. આ તો ખોટી ના ગીત આવ્યા, મારા વીરા ફલાણા તને હું વડીલ લાવી દઉં, આ ઘૂઘલું. મને ગીતનો ભાઈ કોઈ વિરોધ નથી હો, હા મ્યુઝિક બધું સારું જ છે, પણ એવો કયો ભાઈ હોય પોતાની બેન પહેથી ઓડી કાર લઈ લે? બેન ને ક્યાંક હે બેન લઈ જા, મારા પોતાનું જે વાડી છે વેચી દઈશ, તારી માટે બેન જીવું છું. કહેવાનો અર્થ એ છે કે આ ઈ ધરતી છે, આ સમર્પણની ધરતી છે, આ ત્યાગની ધરતી છે. અને ફરી વખત આ હકીકતમાં અંદરથી આજે પોરસ જેવું પીડ્યો, આ કેવલ ને કેવલ અહીંયા આવી કે આવે. અને હકીકતમાં ઘનશ્યામભાઈ અમને એવું લાગે છે અમે પાછા 8માં ભણતા હોઈએ. અહીંથી મેં જે શિક્ષર એક જ વાર ખાલી શિક્ષર મારી ઘનશ્યામભાઈ આ બગીચા પર ટપડા રાખતા, એક જ ખાલી શિક્ષર મારીથી નોટિસ બોર્ડ નું ઘા જુદા કાસ બધું આમ નટુભાઈ જોઈ ગયા, ભાઈ કોણે આ કર્યું છે? હકીકતમાં નટુભાઈ ને કેમ ભૂલી જેટોને તેના છે ક્યું મારા એવું કઈક આવતું ને કે ક્યાં પીલાય કે નહીં, જીટોને તેના છે ક્યાં દિયા, શુદ્ધ પાણી દિયા. એટલે એને ક્યાં ભૂલી શકી નટુભાઈ ને? હું અહીંથી 9મા ધોરણમાંથી તું નીકળી ગયો હતો, હવે મારે નથી ભણવું અહીંયા, મારે બીજે ઇંગ્લિશ મીડિયમમાં જવું છે. હકીકત આ સત્ય ઘટના બની. અને મારા ભાઈ સર્ટી લેવા નટુ કાઢી પાસે, નટુ કે મારા ભાઈ સર્ટી કાઢી દો, કેમ એને ઇંગ્લિશ મીડિયમમાં ભાવનગર મોકલવો છે. નટુ કે શું ખબર છે, તારો ભાઈ ક્યાંય હાલે આમ નથી ભાઈ. આ નટુ કાકાના શબ્દ, આમાં બિલકુલ હું કઈ ખોટું બોલતો આ તેજ માંથી બેઠો. અને મહિના પછી પાછા મને નો ફાવ્યું ભાવનગર. આયની કઢી ખીચડી ખાઈ પછી ક્યાંય નો ફાવે બાપ, એને ખોદી ગયું બધું. મહિના પછી પાછા આવી સર્ટી લઈને આવ્યા. નટુ કાકા ખાલી એટલું જ બોલ્યા, ભાઈ મેં તને કીધું છું ને તું ક્યાંય નહીં હાલી આમ. મેં કાકા હવે જે કરવું બાકી અહીંયા જ રહેવું છે. સાંભળજો, આપણામાં છોકરાપણું આવી જાય ને તો હામાવાળા વ્યક્તિમાં બાપપણું આવે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. કેવો ને કેવો અંતે નટુ કાકા કે ભાઈ હવે તને એડમિશન નહીં મળે. મેં તું કાકા ન મળે તો બાકી રહેવાનું અહીંયા થાય છે. પરણે રહી ગયેલા છીએ શું કા અહીંયા એવું તત્વ પીડ્યું છે. એ કેવળ ને કેવળ કેવું તત્વ છે? માતૃત્વ તત્વ, પિતૃત્વ તત્વ જો કોઈ હોય તો આ ધરતીમાં છે. અને અહીંથી કેવળ ને કેવળ સંજયભાઈ, હું તો ખડસલી પણ 2 વર્ષ
ત્યાંની મોજની પાછી કંઈક નોખી હતી. ત્યાં તો અમે રાટિયામાં કાઢતા બધું વજન થાય પાછા અમે વીજપડી જાય નથી પાછા એ આસન લઈ આવી પછી એ આસન માથે બેહવાનું હવાણી જે આવે ઇન્દ્રનું તો આમ વસ્તુ લાગે. મૂળ વસ્તુ કહેવાનો અર્થ એ છે કે આ સંસ્થા આપણને સ્વાવલંબી બનાવે છે. પોતે પોતાનું કાર્ય કરો, પોતે સ્વાવલંબી બનો. અને હજુ તો શું કહું, ગાંધીના વિચારે ચાલતી સંસ્થાઓ ફરી વખત આ ધરતીના પાછા વંદન કરીને આ તો બોલીએ તો ભાઈ આમાં તો રાતની રાત ટૂંકી પડે, પણ જેને સાંભળવું એક જીવનનો લાવો છે. અને જેનું બહુ મોટું નામ આપણા સંબંધથી ખાસ આવ્યા અને દેવાંગી પટેલને વિનંતી કરો કે આવે અને આખા ડાયરાના એવો મોજ કરાવી ગયો. તમને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી અને બધાય આપણે આમ ઠેઠ સુધી આમ નામ બેસી રહેજો. તો શ્રી દેવાંગી પટેલ તાળીઓ ગગડાટ સાથે વધારીશું. શ્રી દેવાંગી પટેલ